પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે. પ્રધાનમંત્રી સોમનાથ સ્વાભિમાન પર્વમાં આપશે હાજરી. સોમનાથમાં ઓમકાર મંત્રોચ્ચારમાં સહભાગી થઈ નિહાળશે ડ્રોન શો. આવતીકાલે શૌર્ય યાત્રા બાદ જનસભાને પીએમ કરશે સંબોધન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સભામાં સહભાગી થતા નાગરિકો માટે આધુનિક પાર્કિંગ વ્યવસ્થા. QR સ્કેનર મારફતે નાગરિકો પહેલાથી જ જાણી શકશે પાર્કિંગ સ્થળ. 3 પાર્કિંગ સ્થળોએ 2000 બસ અને 700થી વધુ કાર પાર્કિંગની વ્યવસ્થા. સાથે જ પાર્કિંગ સ્થળોએ પીવાના પાણી સહિત આરોગ્ય કેમ્પની સગવડ થશે ઉપલબ્ધ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત રેલવે સ્ટેશનથી સુરત વેરાવળ સ્પેશિયલ ટ્રેનને કરાવ્યું પ્રસ્થાન. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત 1300 શ્રદ્ધાળુઓ કરશે સોમનાથ દાદાના દર્શન. કહ્યું, સોમનાથ સ્વાભિમાન પર્વ એ ભારતના સ્વાભિમાનનો સશક્ત અભિવ્યક્તિનો કાર્યક્રમ. અંબાજી ખાતે 3 દિવસીય શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ખાસ અંબિકા રથને કરાવાયું પ્રસ્થાન. રથ રાજ્યના દરેક જિલ્લામાં ફરી પરિક્રમા મહોત્સવમાં આવવા માટેનું આપશે આમંત્રણ. ઉત્તરાયણ પર્વ પર ચાઇનીઝ દોરીના ઉપયોગ સામે વિવિધ જિલ્લાઓમાં અવેરનેસ કાર્યક્રમ. મહેસાણામાં મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં જાગૃતિ રેલીનું આયોજન. પક્ષીઓ અને દ્વિચક્રીય વાહન ચાલકોના જીવ બચાવવા ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા કરાઈ અપીલ. ગુજરાતમાં ઠંડીનો ચમકારો. 6.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર. અમરેલીમાં 8.4 અને રાજકોટમાં 10 ડિગ્રી તાપમાન સાથે સૌરાષ્ટ્રમાં શીતલહેર. આગામી દિવસોમાં ઠંડી યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. દિલ્હીમાં વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગનું આયોજન. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને NSA અજીત ડોભાલે ડાયલોગને કર્યું સંબોધન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 જાન્યુઆરીએ કાર્યક્રમમાં લેશે ભાગ. આજે વિશ્વ હિન્દી દિવસ. દેશ સહિત દુનિયામાં વિશેષ કાર્યક્રમોનું આયોજન. છેલ્લા 10 વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દીને મળી છે વિશેષ ઓળખ. ઈરાનમાં ઉગ્રબંધુ વિરોધ પ્રદર્શન. અત્યાર સુધીમાં 62 લોકોના મૃત્યુ. ઇન્ટરનેટ અને ઇન્ટરનેશનલ ટેલિફોન સેવા ઠપ. ઈરાનના નેતા અયાતુલ્લા અલી ખામેનેઈએ કહ્યું, પ્રદર્શનકારીઓ સામે ઘૂંટણીએ નહીં પડીએ.